અડાજણમાં જનતા રેડ કરવા પહોંચેલા જયેશ ગુર્જર પર જીવલેણ હુમલો. પોલીસની પોલ ખોલતા જીવલેણ હુમલો. જયેશ ગુર્જર પોલીસ સ્ટેશન પહોંચતા 2 કલાક બેસાડવામાં આવ્યું. અમે લોકો ફોન કરતા હતા 100 નંબર પર. આખરમાં પોલીસવાળાઓનો અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસવાળાઓનો જે કરતૂબો હતો ને એ મનસૂબો આજે અહીંયા પૂરો થયો. આ તમે જોવો છો કે લાઈવમાં આ પત્રકારોની સામે કેવી રીતના ઝૂંપડા અહીંયા કેટલા હતા, કેટલો માલ હતો, હટાવી દીધો. અમારા પર દારૂવાળાએ હુમલો કર્યો ત્યાર સુધી બાજુમાં 100 મીટર પોલીસ ચોકી છે. કેટલી 100 મીટર 100 મીટર અહીંયા સૌરભ પોલીસ ચોકી છે. ત્યાર સુધી હુમલો થયો ત્યાર સુધી કોઈ ડિસ્ટાફના પોલીસવાળા અહીંયા આવીને ઊભા નહીં રહેલા. આ ઝૂંપડા આખા લાઈવમાં દેખાડેલા છે. અમે અડધો કલાક આખો ઝૂંપડા અહીંયાથી હટાવ્યા ત્યાર સુધી ડિસ્ટાફવાળા નહીં આવ્યા. હુમલો કરાવવાની કરતૂબ આ અડાજણ પોલીસ સ્ટેશનના ગોજિયાના રાજમાં ડિસ્ટાફવાળાઓની છે. હવે અહીંયા દેખાડો કરવા આવ્યો છે. ના હવે ફેસબુક લાવ ફટાફટ એમ હવે કેમ અંતાઈ ગયા હુમલો કરીને અંદર તમારી માનો દૂધ પીધો તો સામે આવીને ઉભા રહો. મારું નામ જયેશ ગુર્જર છે. અડાજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અંદર ટીજીબી આવાસ આવ્યું છે. ટીજીબીની ગલીમાં સૌરભ પોલીસ ચોકીની બાજુમાં ત્યાં ખુલ્લેઆમ આવાસના અંદર દેશી દારૂનો અડ્ડો ચાલે છે, જ્યાં ફ્લેવરવાળા દેશી દારૂ વેચાય છે, જેની રજૂઆત છેલ્લા 1.5 વર્ષથી સીપીથી લઈને પીઆઈ સુધી દરેક મેં કરી દીધી હતી. તે છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતાં આજે અમે લોકો જનતા દ્વારા ફેસબુકનો લાઈવ દ્વારા જનતા રેડ કરવામાં આવી, જ્યાં અનિલ રાઠોડ જે બુટલેગર મેન છે એના દ્વારા અને પિન્ટુ કાડીઓ નામનો વ્યક્તિ દ્વારા મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. લાકડાના ફટકા અને સળિયા અને પથ્થરો દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે હું પોલીસ સ્ટેશન મને લઈ ગયા તો 2 કલાક સુધી મારી બ્લીડિંગ ચાલતી હતી અને મને સંજય ભરવાડ નામના કેશિયરે અંદર અડાજણ પોલીસ સ્ટેશનમાં જે એને અને ઇન્દ્રજીત નામના પોલીસ નો વ્યક્તિ છે ડિસ્ટાફમાં, એ બંને રૂમમાં બંધ કરીને વાઘેલા પર સ્ટ્રેચીસ મારા વધારી દીધા. 2 મુક્કા મારા મોઢા પર મારી દીધા છે એ લોકોએ. હાલ તમે ક્યાં આવ્યા છો અને શું માંગ છે તમારી? હાલ હું અત્યારે સિવિલ હોસ્પિટલમાં છું. મારી એક જ માંગ છે કે આ ગોજિયા સાહેબના રાજમાં એક વખતે મેં જનતા રેડ ઇંગ્લિશ દારૂના અડ્ડા પર કરેલી, ત્યાં વિજિલન્સની રેડ પર કરેલી છે, થયેલી છે અત્યારે અઠવાડિયા પહેલાં જ. અને સાથે સાથે આજે આટલા મોટા જથ્થામાં મેં જે પ્રમાણમાં જથ્થો બતાવ્યો છે તે છતાં પણ આવા ગોજિયા જેવા અધિકારી પર કોઈ કાર્યવાહી નથી થતી. એમને સસ્પેન્ડ કરવામાં આવે. જે ડિસ્ટાફવાળાએ મારા સાથે આ રીતના અભદ્ર વર્તાવ કરીને મને માર માર્યો છે એના પર સાથે સાથે આ બુટલેગરો પર કાર્યવાહી કરવામાં આવે અને મને ન્યાય આપવામાં આવે.